नमस्कार दर्शक मित्रों, हूँ છું બાબા સૈદ। વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરના માલોસરમાં પારિવારિક કલેશનું દુઃખદ પરિણામ, વયસની પિતાનું પુત્રના હાથે મોત। સમાચાર વિગતવાર જાણીએ તો માલોસર ગામના ઇન્દિરાનગરમાં 4 જુલાઈ 2025ની રાત્રે કેવી ઘટના બની કે જેને એક પરિવારની ખુશીઓને કાયમ માટે વિખેરી નાખી। ખાવાની નાનકડી બાબતે શરૂ થયેલ પિતા પુત્ર વચ્ચેનો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે તેનું પરિણામ એક પિતાના મોતમાં પરિણમ્યું। આ ઘટનાને માત્ર પરિવારને હચમચાવી દીધું, પરંતુ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યો છે। ફરિયાદી ઠાકોર વિષ્ણુજી શંકરજીના જણાવ્યા મુજબ તેમના ભાઈ પ્રવીણજી શંકરજી ઠાકોર વ્યસનની લતના શિકાર હતા। 4 જુલાઈની રાત્રે પર તેઓ વ્યસન કરીને ઘરે આવ્યા હતા। રાતના આશરે કહી શકાય 8 થી 9 વાગ્યાના સમયે પ્રવીણજી અને તેમના મોટા પુત્ર કિશનજી વચ્ચે ખાવાને લઈને ઝઘડો થયો હતો। નાની વાતે શરૂ થયેલી બોલાચાલી ટૂંક સમયમાં હિંસામાં ફેરવાઈ ગઈ હતી। પ્રવીણજીએ ગુસ્સામાં કિશનજીને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કિશનજીએ જવાબમાં ગળદાપાટુનો માર પિતાને મારતા પ્રવીણજી ખાટલામાં સૂઈ ગયા હતા। બીજા દિવસે સવારે ફરિયાદીના ભત્રીજા મૃતક પ્રવીણજીનો નાનો પુત્ર જગદીશજીએ દુઃખદ સમાચાર આપ્યા હતા કે રાત્રે થયેલા ઝઘડા બાદ પિતા પ્રવીણજીનું મોત થયું છે। વિષ્ણુજીએ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે પ્રવીણજી ખાટલા પર નિશ્ચલ હાલતમાં પડ્યા હતા। તેમના શર્ટના બટન ખુલ્લા હતા અને જીવનના કોઈ ચિહ્નો દેખાતા ન હતા। તુરંત બિલિયા ગામના રણજીતસિંહની મદદથી શંકરજીને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરે તેમને મોત થયા હોવાનું જાહેર કર્યું। પોસ્ટમોર્ટમ રિપોર્ટ દિલ દહેલાવી દેતો ખુલાસો કર્યો કે કિશનજીના મારના કારણે પ્રવીણજીની શરીરના અંદરના ભાગની પસરીઓ તૂટી ગઈ હતી, જેના કારણે મોતનું કારણ બન્યું છે। લાડોલ પોલીસે આ ઘટના સંદર્ભે કિશનજી વિરુદ્ધ BNSની કલમ 103 હેઠળ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર GA સોલંકી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ માલોસર ગામમાં શોકનું વાતાવરણ ફેલાવ્યું છે।